અમરેલી જિલ્લામાં હીરાના કારખાનેદાર અને રત્ન કલાકારોની સ્થિતિ પણ કફોડી બની છે. હીરા ઉદ્યોગમાં મંદીને લઈ કારખાનેદાર અને રત્ન કલાકારો પર સંકટ ઘેરાયું છે. અમરેલી જિલ્લામાં હીરાના અંદાજે નાના મોટા 500 કારખાના આવેલા છે, જેમાં 30,000 જેટલા રત્ન કલાકારો જોડાયેલા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી આવી છે. સ્થિતિ એવી સર્જાઈ કે રત્ન કલાકારો હીરાનું કામ છોડીને અન્ય કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા. મેં 20 વર્ષથી હીરા ઘસ્યા છે. હીરામાં મારે પૂરું ન થતું. મારા ઘરમાં મંદી એટલી બધી છે, એની કોઈ સીમા નથી. કામ મળે ન મળે. કામે જાય સવારમાં તો એમ કે બપોર પછી આવજો, બપોર પછી જાય તો એમ કે કાલ હવે રજા છે, એમ કરે. એની માટે મેં મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે મેં છોટા હાથી લીધું છે. છોટા હાથી લઈને જો અત્યારે માણ અમારું ગુજરાન હકાઈ છે ઘરનું. ને હપ્તાનું કાઢીએ, હપ્તે થઈને આખી ગાડી લીધેલી છે લોન ઉપર, ને એના હપ્તા નીકળે છે. માંડ અત્યારે હાલે છે. ને હવે શું કરશે હીરા, એ કાંઈ દસ નથી ઉસતી અમને. અને અત્યારે હીરા હું 18 વર્ષથી ઘઉં છું. હીરામાં ફૂલ મંદી છે. રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું અત્યારે ફૂલ મંદી હીરામાં. હીરા આપણે અહીંયા જાવી તો કોઈ હીરા આપણને આપતું નથી, અને ફૂલ મંદી છે કે આજ આવો તો કાલ બેહો કે પછી આવજો, એમ બહુ મંદીનો માહોલ છે. એટલે મેં સુરતથી ડાયરેક્ટ પછી વેપારી યારે હાડીનું ચાલુ કર્યું છે અત્યારે ઘરે. અને હાડીની અત્યારની આજુબાજુની બાયુને બધે રોજગાર હું આપું છું, અને મારું ગુજરાન ચાલે છે.